તો હેલો ગાઈસ, સૌથી માઇન્ડ લોક ના આજે આપણે લોક લઈને આવતા રહે ને આપણે ડીકે તો આપણે અત્યારે માણસા જવાનું આવી હતું કરવા માટે જવાનું કરીએ છીએ એના પહેલાં આપણા ભાઈને બતાવીએ. બાજુમાં આપણે પાસે ભાઈ આવી છીએ લઈ આપણે 5 તરફ નીકળી ગયા તો માહોલ બનાવી દઈએ જતા જતા મજબૂત હવે વાત ના થાય કે મોટો પાસ થઈ ગયો સાહેબ મોટો માણસ થઈ ગયો ને મજબૂરી આવતો આપણે અજુભાઈ જો વાપરી જવું ભાઈ મોટો માણસ થઈ ગયો સ્ટાર થઈ ગયો તો અમારા જોડે આવતો રહે. હા કઈ આવતો નહીં રાત દાડો તો ત્યાં જોડે ભરોસો ના ભાઈ તારનો બ્લોગમાં નહીં ભાઈ હાથી જજો ના બ્લોગમાં તો રોજ આવી જાય પણ થોડા સમયથી બ્લોગ બનાવવાનું બંધ હતું પણ નોકરી આપણે ચાલુ હતી પણ હવે કન્ટિન્યુ બ્લોગ આવતા રહી તો આપણે રજા પાડતી દઈએ હવે નોકરી બંધ કરી દીધી. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હું મોટું બોલી દીધું એટલે કરી દેજો. હવે મોટું બોલ્યું અત્યારે જે બોલી નતું પણ હવે બોલી નાખ્યું મજબૂત છે ભાઈ જેટલો જવાબ થાય હવે તારે તો મોબાઈલ કિંમત આવે પેલા હા પેલા હા તાર બેગ મૂકી દઈએ તો ભલે તો આપણે બેગ કરીએ પેલા બેગ કરાવી દઈએ કરવા કરાવી પછી આપણે મોબાઈલ કિંમત જવાનું ફોન કરવા હેલો ગાઈસ, તો આપણે ફરીથી લોગમાં આવતા રહીને આપણે સાંજે બપોરે વાત કરી કે આપણે તો માણસા જઈને આપણે ફોન વોચ કરવાના તો ફોન વોચ થઈ ગયો હતો અને આપણે વાસ્તવમાં નોકરીનું કહેતા હતા કે બંધ કરી પણ ફોન આવ્યો એટલે આવું પડ્યું બાકી તો ના હોત પણ ફોન આવ્યો નોકરી માટે કે ભાઈ આવતો રહે તો આપણે નોકરી ફરીથી આવતા રહીને આપણે તમે જોઈજો અડધી રાતે બૂમ પડાવીએ હે ફોન કરવા માટે નાઇટમાં આવતા રહે 4 થી 12ની નોકરી છે. હવે વાગ્યા 10 2 કલાક નોકરી કરવાની છે હવે પછી ઘરે તો જોરદાર માહોલ બનાવી દઈએ આપણે અત્યારે સાહેબ બહાર નીકળી ગયા લગભગ તો આ બે ભાઈઓ ઉભા રહી અને આપણે આડી જે મશીન અને આપણે ફોરકીટ કહીએ છે ચાઇનાનો માલ છે. આ મશીનથી આપણે જે આ બધા ઘોડા દેખાય ને એમાં બંડલો કાઢીને ટોલામાં સેટ કરવાના પછી આ અંદર મશીનમાં કટિંગ કરવા માટે જશે. બાકી તમે જોઈ લે આ ફોરકીટ એટલી મજબૂત છે ને કે ઓનાથી આપણે કોમ કરવાનું ખાલી આપણે કોમ જેવું ખબર ખાલી આ ગોરા દેખાય ને એ ખાલી બતાવવાનું એટલે ભાઈ ખાલી ગોરામાં સેટિંગ કરીને બાઈને બંડલ કાઢી લે ને આપણે ખાલી કહેવાનું કે ભાઈ આટલું કોમ ખેંચી લે ખેંચી લે આપણે કશું અડવાનું એને ખાલી જોઈ રહેવાનું કે ગોરા પર પડે નહીં બીજું કોઈ. બાકી તો જુઓ અડધી રાતે બૂમ પરાવીએ આપણે મજબૂત માહોલ બનાવી દીધો. આર્યો ભાઈ સુપરવાઇઝર છે કોમનું હેન્ડલિંગ જે કોમનું હેન્ડલિંગ કરે ને આ ભાઈ કરો બધું જે પીસ કયા લેવાના કયા નહીં લેવાના એ બધું કરો. બાકી આપણો ઓપરેટર તો જો ફોન ઉપર વળગ્યા છે એ ટાઈમ મળી ગયો આપણો લોગ ઉતારવાનો મજબૂત. તો આપણું આવું કોમકાજ છે માહોલ બનાવી દઈએ આપણે અત્યારે અને આપણે વચ્ચે લોગ બનાવી બંધ થઈ ગયું કે આપણે નોકરી સવારની હતી 8 થી 4:30 એ લોગ ઉતારાતો નહોતો પણ હવે આપણે સીપ બદલાઈ જઈએ અરે ડેલી બ્લોગર થઈ જશે નવા મજબૂત બ્લોગ આવતા રહેશે. પણ હવે તમે ફૂલ પહેલાં સપોર્ટ કરતો હતો તમે પહેલાં સપોર્ટ કરતા હતા ને એવો ફૂલ સપોર્ટ કરજો એટલે આપણે ફરીથી મજબૂત બ્લોગ બનાવીશું 1 નંબર બનાવીશું. આ નવા બ્લોગ આપણે આવતા રહી તો અત્યારે તો કંપની સાહેબો નહીં નાઇટમાં આપણે નોકરી આવ્યા એટલે કોમકાજ મજબૂત ઉઠાઈ લઈએ માહોલ બનાવી દઈએ. હજુ તો ઘેર જવાનું ઠંડીના ખરા શિયાળામાં આપણે નોકરી આવ્યા ત્યારે જોઈ લો સ્વેટર બેટર પહેરીએ તો લાગતું જાય કે શિયાળામાં આપણે નોકરી માટે નીકળી ગયા. આ તો ઘરની જવાબદારીઓ નહીં બાકી જો આપણે રોના તમને લાગે જ છે ને ઇન્સ્ટા પ્રોફાઇલમાં જેવા દેખાઈએ ને એકન નોકરી આવીને જેવા દેખાઈએ અત્યારે તો ભંગાર જેવા થઈને ફરીએ હે એકન તો. બાકી માહોલ બનાવી દેવો હોય મજબૂત વાત નહીં થાય રહી કોમ આપણે આવો કરતા રહ્યું બ્લોગે આવતા રહી ખાલી સપોર્ટ કરો મજબૂત. આપણે ઓપરેટર પાસે જઈએ કોઈ કેવું છે કહી દી તો ભાઈના પાસે આવતા રહી આપણે ઓપરેટર પાસે
તો આજે નંબર મારી દીજો 16 ફોર રિપ્લાય SR નંબર માર્યો હોય રહ્યો આ બધા આ રીતના નંબર મારીને અંદરમાં આ જે નંબર માર્યો હોય મશીનનો જે હોય 16 આ 16 જાય ને ભાઈ ઓનું કોમકાજ છે આ બધું મજબૂત આ કોમનું હેન્ડલિંગ આ ભાઈ કરી આ બધા નંબરને બધું લખીને હારે કરીને અમે પછી જવા દઈએ વિડીયો ઉતારું અને આ ભાઈ છે એ આપણે ફોનમાં વાતો કરે અત્યારે હવે બૈરાને તો જોઈ લ્યો મજબૂત જો ને રાગે દોતે હસી રાગે વાતો કરી કેવું કોઈ તમારે કહી દો મનમાં કોઈ રહી ના જાય તો આપણે સુપરવાઇઝર કોઈ બોલતો નહીં ઠંડો અને આપણે ભાઈ વાતો કરે મજબૂત તો આપણે મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો આપણે હા તો મહેસિંગ કે અમારા સુપરવાઇઝર હી એ બોલે એવા હી નહીં જોઈ લો હા કાકો તો જોઈ લો આપણે સુપરવાઇઝરનું કોમકાજ મસ્ત હ મજબૂત કોમકાજ ઉઠાવી અડધી રાતે નાઇટમાં ફૂલ બાકાચીકી કરી નાખીએ આપણે આપણે સુપરવાઇઝર એટલો મજબૂત હોય કે કોઈ બોલાયો નહીં ને આપણે કહીએ નહીં કોમકાજ કરે એટલે વાંધો નહીં આવતો એટલે આપણને આરામ મળી જાય બાકી મસ્ત તો આપણે આપણા વ્લોગમાં બન્યા રહેજો આવા વ્લોગ આવતા રહીશું મળીએ આગળ આપણે જય મારે હલો ગેસ આપણે નોકરી હતા અને આવતા રહીએ છીએ ઘરે 4 વારનો ટાઈમ હતો તો સૂકી જાય મજબૂત ઠંડી વાય છે વાત જ નહીં થાય એવી ઠંડી વાય કોકરું થઈ જાય ઘેર આવતા અને આપણે આવતા રહીએ ભાગોળમાં જોઈ લેજો તમે ભાગોળ બતાવજો ગમની ભાગોળ આવીને 2 જણ ઉભા રહી તો આરી આપણે ગમની ભાગોળ આરી જોગડીમાં મંદિર છે અને આ સાઈડ આપણે રોમાપીરનું મંદિર આરી આપણે મહાદેવનું મંદિર છે અહીંયા જોઈ લો અને આપણી ગમની ભાગોળે વચ્ચો વચ્ચ ઉભા રહીએ કારણ કે ભાઈનો બર્થડે હોય ને એ વિશ કરવા આવ્યો છું હું અને બાકાચીકી બોલાવી જઈએ ભાઈ કાલે તો બીક થાય છે એટલે આ બે દર્શન કરવા તો જવાનું થશે જોઈએ કાલે જો બાઇક લઈને જવાનું થશે બાઇક લઈને જઈશું કે ચાલતા તો જવું જ પડશે રામાપીરના દર્શન કરવા તો જયશ્રીના પહેલાં ભાઈના વિશ કરી દઈએ તો કાર્તિકભાઈના હેપી બર્થડે કાર્તિકભાઈ તો ભાઈનો બર્થડે છે મજબૂત માહોલ કરી દઈએ આય ભાઈબંધના લઈને અત્યારે હમણાં બરોબરની ઠંડી વાય છે હા એક નંબર વાત નહીં થાય ભાઈ ઠંડી એટલી મજબૂત છે ને આપણે તો ટૂડો નીકળી જઈએ મજબૂત અને આવા બ્લોગ આવતા રહીશું મજબૂત અને આપણા વિડીયો લાઈક કરો શેર કરો સપોર્ટ કરવાનું ના ભૂલતા